આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે। સુરત જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 62,340 અને વિજ્ઞાન પ્રવાહમાં 18,020 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ પણ વહેલી સવારે શાળાએ પહોંચી ગયા હતા, જ્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં કોમર્સના 300 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તથા સાયન્સમાં 70 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। આશાદીપ શાળાના 2 વિદ્યાર્થીઓએ 700માંથી 679 માર્ક્સ મેળવી અને સિદ્ધિ હાંસલ કરી હતી। આ ગૌરવવંતું પરિણામ મેળવી વિદ્યાર્થીઓએ હરખના આંસુએ રડી પડ્યા હતા। મારું નામ મિયાણી યુગ રમેશભાઈ છે। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? કેવું રિઝલ્ટ છે? હું આશાદીપ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારે ગુજકેટમાં 120માંથી 120 આવ્યા છે। સ્કૂલ તરફથી કેવો સપોર્ટ રહ્યો? સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ હતો અને સ્કૂલમાં ડેઇલી એક્ઝામ લેવાતી અને હું ખૂબ જ તૈયારી કરતો હતો। આગળ શું બનવા માંગો છો? હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માગું છું। ઓકે, જી આપનું નામ? મારું નામ મુકાણી વિશ્વજીતભાઈ છે અને ગુજકેટમાં ખૂબ જ સારું રિઝલ્ટ 120માંથી 120 મેળવ્યું। સ્કૂલ તરફથી કેવી મહેનત કરી હતી અને કેટલો સપોર્ટ? સ્કૂલના દરેક શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી, અમે ક્યાંય પણ અટવાતા તો એ સપોર્ટ કરતા ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપતા। આગળ શું બનવા માંગો છો? આગળ હું ડૉક્ટર બનવા માગું છું। મમ્મી પપ્પાનો કેવો સપોર્ટ કર્યો? મમ્મી પપ્પાનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે। જ્યારે પણ કોઈ વસ્તુ જરૂર હોય, કોઈ ચોપડાની જરૂર હોય એને બેઝિઝક લઈને આપી આપશે અને ખૂબ જ સારી મહેનત પણ કરી। મારું નામ રામાણી શૈલેષ છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના સંચાલક તરીકેનું કાર્ય કરું છું। આજનું પરિણામ ખૂબ સારું આવ્યું છે। આ પરિણામ જોતા ખૂબ આનંદની લાગણી થાય છે। આજે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું જે 2 વિદ્યાર્થીઓ છે સાયન્સ વિભાગમાં, એ 120માંથી 120 પૂરા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે। એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ હર્ષની લાગણી છે। ગત વર્ષ કરતાં રિઝલ્ટ પણ બહુ સારું છે। ગત વર્ષે સાયન્સમાં ફક્ત 61 A1 ગ્રેડ હતા, આ વર્ષે 1034 A1 ગ્રેડ છે, એટલે A1 ગ્રેડની સંખ્યા પણ ખૂબ સારી છે। 300 પ્લસ સુરતનું પણ A1 ગ્રેડ છે। તો આ દરેક વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તેમજ જે ફેલ થયા છે અથવા થોડા ઓછા માર્ક્સ આવ્યા છે એમની માટે પણ આ વાત કરું છું કે આ જિંદગીની છેલ્લી જંગ નથી, આ છેલ્લી પરીક્ષા નથી। હજી આના કરતાં પણ આપણે સારી એવી પરીક્ષાઓ દેવાની છે અને એમાં ખૂબ સારું સફળ થવાનું છે। અને આ પરીક્ષામાં જો ઓછું પરિણામ આવ્યું છે તો કંઈ આ હારી ગયા એવું નહીં માનતા। માટે આપના મમ્મી પપ્પા અને આપના શિક્ષકોએ જે મહેનત આપણી પાછળ કરી છે એને ધ્યાનમાં રાખીને ખૂબ આગળ વધો અને ખૂબ આગળ વધીને શુભકામના પાઠવું છું એવી